આજે મેં જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ લીધું છે. આજે વહેલી સવારે સોમનાથ એક્સપ્રેસથી ગાંધીનગરથી હું અહીંયા આવ્યો હતો અને પછી ભગવાન ભવનાથ મહાદેવને ત્યાં દર્શન કરી આજે સવારે ઓફિસનું ચાર્જ સંભાળ્યું છે. મને ઉમ્મીદ છે કે આપ સૌ શહેરીજનોના સાથ સહકાર સાથે જુનાગઢને આપણે એક આધુનિક શહેર તરીકે સ્વચ્છ શહેર તરીકે ઓળખ આપવામાં સફળ થઈશું. આપ સૌના સહકારની અપેક્ષા સાથે. ઘણું સાંભળ્યું છે તો જુનાગઢની અંદર જે ઘણી બધી સમસ્યાઓ છે, ખાસ કરીને રોડ રસ્તાઓ આડેધડ કામ ચાલે તો એમાં સુંદર શહેર બને, કેમ કે પર્યટન સ્થળ છે, ઐતિહાસિક સ્થળ છે અને પર્યટનને બહુ બૂસ્ટ મળે એવું છે સિટી. પરંતુ ઘણી બધી અહીંયા ખામીઓ જે છે એ જલ્દી પૂર્ણતા થાય અને સારા રોડ રસ્તાઓ થાય. બિલકુલ આપની વાત સાચી છે અને હું હમણાં પર્યટન નિગમમાં જ એમડી તરીકે ફરજ બજાવતો હતો, એટલે ત્યાંથી મહત્તમ ગ્રાન્ટ લઈને અહીંયાની જે ઐતિહાસિક ઇમારતો છે ત્યાં આપણે એને પ્રમોટ કરીએ, હેરિટેજ ફેસ્ટિવલ યોજાય એ દિશામાં અમારા પ્રયાસો રહેશે. અને નરસિંહ મહેતા તલાવ છે એમાં લાઇટ એન્ડ સાઉન્ડ શોની કામગીરી થાય, ત્યાં મ્યુઝિકલ ફાઉન્ટેનની કામગીરી થાય અને એ રીતે બીજા અહીંયા જે સુંદર જે તલાવો છે, વાઘેશ્વરી તલાવ થયું કે બીજા જે તલાવો છે એમનું કઈ રીતે આપણે બ્યુટિફિકેશન કરીએ, વિલિંગડન ડેમ જે છે એનું કઈ રીતે બ્યુટિફિકેશન કરીએ, આ દિશામાં મારા પ્રયાસ રહેશે. બીજું કે જે આપણે કામગીરીની વાત કરી તો એમાં અત્યારે ઘણા જે આપણા રોડના કામો ચાલુ છે, કારણ કે ભૂગર્ભ ગટર હોય કે પાણીની લાઈનો છે એ નખાઈ રહી છે. એ કામો ચોમાસા પહેલા કેમ ઝડપી ગતિ પૂરી થાય અને સારી ક્વોલિટી સાથે પૂરું થાય એ દિશામાં અમારો સંનિષ્ઠ પ્રયાસ રહેશે. સર, અમદાવાદ છે હેરિટેજ સિટી છે, ઘણું ડેવલપ. જુનાગઢમાં આટલી બધી જે મોન્યુમેન્ટ છે હેરિટેજ સિટી બની નથી, તો એ દિશામાં જી એમાં અમારો આ પ્રયાસ રહેશે કે આપણે જે હયાત જે સરસ રિનોવેશન થયા છે, મહાબત ખાનના મકબરા હોય કે ઉપરકોટનો કિલ્લો હોય, એનો એક તો સારું માર્કેટિંગ કરીએ. બીજું હેરિટેજ સેલ જે છે જે અમદાવાદ કે રાજકોટમાં જે રીતે કાર્યરત છે, એટલે મહાનગરપાલિકામાં એક હેરિટેજ સેલ જે છે એ ટૂંક સમયમાં કાર્યરત કરવામાં આવશે અને બધી એ રીતે આપણે હેરિટેજ ઇવેન્ટ્સ હોય, હેરિટેજ વોક હોય, એવી જે પ્રવૃત્તિઓ છે એને આપણે વેગ આપીશું. સાહેબ, આ રાજકીય જૂથ અલગ અલગ કામ કરે છે, આવા સમય તમે કેવી રીતે ફેસ કરશો? ખાસ હમણાં એમએલએ પણ પત્ર લખ્યો છે કે કામગીરી. જી, એમાં કોઈ પણ જૂથ હોય, પરંતુ અમારું તો માત્ર એક જ ઉદ્દેશ છે કે કામ જે છે એ સમયસર અને ક્વોલિટી સભર હોવું જોઈએ. એટલે એમાં મને નથી લાગતું કે કોઈ પણ વાંધો હોઈ શકે છે. એટલે એ દિશામાં જ અમારા સાચા પ્રયાસો રહેશે. સર, રસ્તાના નબળા કામને છે ને ખોદી નાખીને એની ગેરંટી પૂરી કરી નાખવામાં આવી છે આખા સિટીમાં. બધા જાણે જ છે કે આ જે બહુ શું બધાને ખબર જ છે આ વાતની. તો સર, આના મામલે કઈ તપાસ કે કારણ કે આગામી ચોમાસું આવે છે ને આ બહુ મોટી સમસ્યા બનવાની છે. આ બાબતે હું મારી ટીમ સાથે બ્રીફિંગ લઈ યોગ્ય કાર્યવાહી કરીશ. કામગીરી નહીં કરે કોન્ટ્રાક્ટરો આગામી દિવસોમાં તો આપના દ્વારા કેવા પગલા રહેશે? બિલકુલ, આજે જ મેં જોઈન કર્યું છે, જે મેં અગાઉ કીધું, આ બધાનું પ્રોગ્રેસ રિપોર્ટ અને એનું અહેવાલ તપાસ કરાવીને ચેક કરીને આગામી સમયમાં પગલાં લેવામાં આવશે. સર, 22 વર્ષથી મહાનગરપાલિકાનો જે જુનાગઢને દરજ્જો મળ્યો છે, પરંતુ આજની તારીખે લોકો એવું કહી રહ્યા છે કે ગ્રામ્ય બજાર જે રીતે જોતી હોય એ રીતે જીવે છે. તો શું તમે જુનાગઢને ખરેખર મૂળભૂત દરજ્જો આપશો? બિલકુલ, એમાં અમે સવારે ચર્ચા કરી કે જે રીતે સ્પોર્ટ્સ સેન્ટર હોય કે આધુનિક આપણે ફિટનેસ સેન્ટરની વાત કરીએ, એ સુવિધાઓ મને લાગે છે કે અહીંયા જરૂર છે. એ દિશામાં ડીપીઆર બનાવીને સરકારમાં દરખાસ્ત ટૂંક સમયમાં મોકલવામાં આવશે. અને બીજા જે આપણા અલગ અલગ ક્લીન એરનું એક્શન પ્લાનની વાત હોય કે ઘન કચરા જે લીગસી વેસ્ટ છે એનું 100% નિકાલની વાત હોય, એ દિશામાં અમારા પ્રયાસો રહેશે. સાહેબ, આરકે પાઠક સાહેબ વખતના સમયમાં જે કામગીરી છે એવી કામગીરી આપના દ્વારા થાય તો લોકો આશા વ્યક્ત કરે, શું કહેશો? જી બિલકુલ, હું એ જરૂર કહી શકીશ કે હું મારા 100% સંનિષ્ઠ પ્રયાસો કરીશ. સર, જુનાગઢની અંદર એક મોટી ફરિયાદ એ છે કે ઇનલીગલ એન્ક્રોચમેન્ટ, પછી બાંધકામો, તો એ દિશામાં ઘણી બધી ફરિયાદો થાય, ઘણું બધું થાય છે, પરંતુ જે કામગીરી થવી જોઈએ એ થઈ નથી. એના માટે બિલકુલ આ બાબતે પણ બ્રીફિંગ લઈને આગામી સમયમાં કામગીરી કરવામાં આવશે. ચાલો, થેન્ક યુ.